જય યુટ્યુબ ફેમિલી, કેમ છો? આશા કરું કે આપ સબ મસ્ત અને મજામાં છો. તો સવાર અમે ભાઈઓ બહેનોને ગુડ મોર્નિંગ. મસ્ત મજાની સવાર પડી ગઈ છે. આપણે અત્યારે વિડીયો શૂટ કરીએ કેમ કે અત્યારે આપણે ચા પીવા બેસી ગયા છે. જો ચા લઈ લીધી છે. આરોહી પણ જાગી ગઈ છે. જય હજી ઊંઘે છે અને શાક તો આપણે રેડી કરી દીધું છે. પૂનમ જો મોડા ઉઠી ગયા એટલે જય હજી ઊંઘે છે ને અત્યારે આપણે જવાનું છે કામ કરવા. તો આપણે ચા પી લઈએ. આપણે પાણી ચાલુ કરી દીધું છે અત્યારે જો, અને ચાદર પણ આપણે દઈ દીધું છે. પાણી આપણે શાક બકલામાં એટલું વારવાનું હતું આટલામાં જ. અહીંયા છે રીંગણી, અહીંયા વટાણા પણ ખડ બહુ થઈ ગયું છે. આરોહી આગળ ઊભી છે, જે જતો રહ્યો છે આગળ, અને પાણી આપણે બંધ કરી દીધું છે. ચાદર લઈ લીધા છે. આપણે જવાનું છે ખેતરમાં. આપણે હાડભાઈને અહીંયા જવાનું છે એટલે લઈ લીધા છે. પાવડો આપણે અહીંયા જ મૂકી દેવાનો છે કેમ કે લઈ જવાનું નહીં. વેડીએ હાથ છે પણ નથી આપણે મૂકવા જવું કેમ કે પાણી આપણે અહીંયા થઈ રહ્યું છે. અને હવે જઈએ છીએ આપણે ખેતરમાં. તો આપણે એડા ઉતારવાનું ચાલુ કરી દીધું છે. જો હાડુભાઈ પણ આવી ગયા છે અત્યારે. એમને કામ હતું એટલે થોડું મોડું થઈ ગયું છે. આપણે તો હાલ ઉતાર્યું છે, એક ફારી ઉતારી છે. તો આ રહ્યા એડામાં આપણે થોડુંક પાણી લેટ થઈ ગયું છે એટલે એડા એવા થઈ ગયા છે. અને આપણે ઉતારવાનું ચાલુ કરી દઈએ, કેટલા ઉતરે કેટલા નહીં. ફેમિલી અત્યારે આપણે નાસ્તો કરવા બેસી ગયા છે. હાડુભાઈને લાયા હતા નાસ્તો, પહેલી વાર આપણે લાયા છે નાસ્તો. આજ પહેલી વાર કરીએ છે. બાકી તો આવો આપણે નાસ્તો બાસ્તો નથી કરતા. લઈ આવ્યા છે અને હાયરે દૂધ પણ લાયા છે, પણ ચા મેકવાનું ઓલું તપેલી નથી, દૂધ લઈ આવ્યા એવું હે. બાકી તો નાસ્તો કરવાનું ચાલુ કરી દીધું છે. આપણે ખાતા ખાતા યાદ આવી જાય એટલે વિડીયો આપણે શૂટ કરીએ છીએ. અરે એ છોકરામને દેવાનું છે. છોકરા શરામાં કામ કરે છે, આપણે ખેતરમાં કામ કરીએ એટલે. તો કઈ નહીં ફેમિલી, આપણે નાસ્તો કરી લઈએ. તો અત્યારે ફેમિલી આપણે ટાઈમ થઈ ગયો છે ને અત્યારે આપણે જમવા બેસી ગયા છે. વાગી ગયા છે 12:30 ને હવે આપણને ભૂખ પણ લાગી જાય છે એટલે આપણે ખાવા બેસી ગયા છે. જો અહીંયા આપણે કાલની જો ભાત હતું અને આજે તો ખીચડી બનાવી છે. આ બાજુ પણ ભાત જ છે, જો દાળની ભાત. બધે આપણે એક માણસ આપણો ખવાઈ ગયો છે સવારનો. કેમ કે સવારનો અહીંયા આવ્યો ને પાણી કેરબો હે ને, એ કેરબો મૂકીને જતો રહ્યો, આવ્યો નથી. ક્યાં ગયો એ ખબર નથી. અને એને જોડે મોબાઈલ નથી. અને અત્યારે ટાઈમ થઈ ગયો છે સવારનો, દેખી નથી ચડ્યો, જતો રહ્યો છે. એ હવે જ્યાં જ્યાં ખબર નથી. આવશે તો હાજર લગભગ હવે આવશે. કઈ ગયો ખબર નથી. અત્યારે ટાઈમ થઈ ગયો છે, ખાવાય નથી આવ્યો. અને બીજું કે ડબડું મેકીને જતો રહ્યો એ જ, બાકી જોવાય નથી મળ્યો. તો અત્યારે આપણે ટાઈમ થઈ ગયો છે એટલે હવે જમી લઈએ. બાકી તો છોકરા બોકરા બે જ છે. જઈ તો જતો રહ્યો છે ફરીથી નિશાળે. અહીંયા જો પૂનમ નીચે પણ મૂકી દીધું છે. તો કઈ નહીં ફેમિલી, આપણે જમી લઈએ. આવી ગયા છે અત્યારે એડા ઉતારવા. આપણે થોડી વાર આરામ કરીએ તો હવે ફરીથી એડા ઉતારવાનું ચાલુ કરી દઈએ કેમ કે આપણે આ પૂરું કરવાનું છે. એટલે પૂરું થઈ જાય તો આપણે સારું છે, નકર તો રહી જાય તો આપણે ભૂલશે. એટલે આપણે પૂરું કરી દેવાનું છે. હવે રહ્યું છે હવે આ બાજુ થોડું થોડું હે. આ લીમડા સુધીનું આપણે ઉતારવાનું છે. અહીંયા તો આપણે થોડુંક ઉતારી લીધું છે, આટલે સુધીનું ઉતારી દીધું. અને ઓલી બાજુ આપણે થોડુંક રહી ગયું છે એટલે આપણે પતાવી દેવાનું છે. એટલે મળીએ પાછા પતાવીને જ હવે મળશું કેમ કે ખાલી થઈ જાય. એટલે આપણે તેડા ઉતારીને આવી ગયા છે ઓઈડીએ. અને આવીને તાત્કાલિક આપણે ખાવાનો પકડી લીધો છે કેમ કે કૂતરા બહુ થઈ ગયા છે એટલે ઓઈડી આવતા રહી છે. જો આપણે બહાર ખાલી અહીંયાથી આપણે બોયનો દરવાજો વાંકીને જતા રહે ને એટલે અહીંયાથી આપણે આટલા કાઢી લેશે. જો હવે આ બહારવાના આ રીતના આટલા બધા હે. જો આ તો આપણે સવારમાં આવીને 2 વાર બહાર જાય એટલે જઈને મૂકવા ગયા હતા ને નિશાળે એટલે આપણે 2 વાર બહાર જઈ. બાકી તો આટલા છે. હવે તો કઈ નહીં, આપણે આટલું બહાર એક બાજુ કરી દઈએ. આપણે હવે અહીંયાથી બહાર દીધા છે ને બીજું કે આરોહીને આપણે તાવ આવી ગયો છે. જો અહીંયા ઊંઘે છે. તાવ તો ઘણા દિવસનો આવે છે પણ દવા પી દે એટલે તાવ જતો રહે છે. ને કોક દિવસ આવે છે, બાકી તો 2-3 દિવસ સારી રહી છે, પછી તાવ આવી જાય છે. કોક સમય આવે છે તો આજે લઈ જવાનું હતું પણ હવે વિચાર કરીએ કેવું થાય કેવું નહીં.
જઈને પાછું આપણે લેવા જવાનું. આમ તો એ બાજુથી જ આવવાનું થાય છે, અને અત્યારે એને ટાઈમ શું થઈ જશે ને આપણે આવી નહીં રહીએ એવું થાય છે. એમ તો વાંધો નહીં આવતો, અહીંયા બેહી રહી છે એટલે. તો જોઈએ કેવું થાય એવું નહીં, બાકી તો ના બને તો આપણે કાલે લઈ જવું. તો કંઈ નહીં ફેમિલી, તાવ આવી ગયો છે આ રોજને, અને બીજું આપણે થોડું કામ છે એ કરી લઈએ. અત્યારે હે ને ફેમિલી આપણે નાતું નથી, કપડાં ખાલી બદલી એટલા દીધા છે, કેમ કે આરોહીને આપણે દવાખાને લઈ જવાનું છે. જેવું દવાખાને જવાનું છે એટલે કપડાં એટલે બદલી દીધા છે. આવીને આપણે નાહી લેવાનું છે, બાકી તો પહેરવાના હાથ થશે પછી. તો નીકળી જઈએ ફટાફટ. જયરાજ પણ આપણે છૂટી ગયો છે નિશાળેથી, એટલે તાત્કાલિક. તો કંઈ નહીં, બન્યા રહીજો બ્લોગ્સમાં લઈને. તો અત્યારે આપણે નીકળી ગયા છે, આરોગ્યને દવાખાને લઈને જઈએ છીએ. અત્યારે આપણે રણમાં છીએ. આ રીતનું રણ જોઈ લો, બધું ખાલી જગ્યાએ. અહીંયા આપણે રસ્તો જઈએ, બાકી તો રસ્તો ઓલી બાજુ જાય છે. અહીંયા ખાલી સીધો રસ્તો વાળીએ છે આમ ફરી જવાના કારણે. તો કંઈ જો આ રસ્તો તો બન્યા રહીજો બ્લોગ્સમાં. આપણે જઈએ છીએ દવાખાને, ખુલ્લું હોય તો દવાખાને આવતા રહીએ છીએ. અને દવાખાને આપણે આરોહીને લઈ ગયા હતા. અહીંયા આપણે તાત્કાલિક દવા ગોળી દઈ દીધી. અહીંયા માણસ બહુ હતા નહીં, ને આપણો વારો આવી ગયો એટલે આપણે તાત્કાલિક દવા ગોળી દઈ દીધી. એટલે આપણે વિડીયો અહીંયા નથી શૂટ કર્યો, કેમ કે માણસ નહોતા હતા એટલે. તો આપણે દવા ગોળી લઈને તરત આવતા રહ્યા. અને ત્યારે આવીને તો આપણે ચા પી લીધો છે, કેમ કે દૂધ આપણે ગામમાંથી લઈ આવ્યા હતા એટલે આપણે પી લીધો છે. અને સૂર્યદેવ આપણે ઉડી ગયા છે જો, અને અહીંનો નજારો જો સાંજનો આ રીતનો હે. જો અહીંયા સામે તો જઈ ઊભો છે, આ રીતનું છે આપણે. બાકી તો સૂર્યદેવ ગુડી મસ્ત મજાની સાંજ પડી રહી છે, ગુડી ઉપર આવી ગયા છે. બીજું કે ફેમિલી, વિડીયો આજનો બ્લોગ અહીંયા સુધી. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. વિડીયો તમને સારો લાગ્યો હોય તો એક લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન કરી લેના, તાકે નવો વિડીયો નાખો એટલે તાત્કાલિક તમને નોટિફિકેશન મળી જાય દોસ્તો. તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય જોહાર, જય આદિવાસી.